શું તમે ક્યારે ઇન્દોર અને ઉજ્જૈન બાજુ ફરવા ગયા છો અને ત્યાંના બ્રેકફાસ્ટમાં તમે પૌવા ખાધા છે? તો આજે આપણે એ જ પૌવા કિચન સિરીઝમાં બનાવીશું. તો આજે મેં અહીં ઉજ્જૈની પૌવાનું પેકેટ લીધું છે, જે સામાન્ય રીતના જાડા પૌવા હોય છે. ઉજ્જૈની કે ઇન્દોરી પૌવા બનાવવાની રીત આપણા કરતાં અલગ છે. આ પૌવામાં વઘાર કરીને સ્ટીમ કરવામાં આવે છે, છતાં પણ પૌવાનો એક એક દાણો અલગ અલગ રહે છે, લચીલો બને છે અને લાંબા સમય સુધી નરમ રહે છે. તો આ પૌવાને કેવી રીતે બનાવવા જેથી એક એક દાણો છૂટો છૂટો અને ખીલેલો બને, તો એ બધી ટિપ્સ આજે હું વિડીયોમાં બતાવવાની છું. સાથે આ પૌવા ઉપર છાંટવામાં આવતો જીરાવણ મસાલો પણ બનાવીશું, જેનાથી પૌવાનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ઇન્દોરી પૌવા સાથે લોકો જલેબી ખાવાનું પસંદ કરે છે અને આવા પૌવા ખાવા માટે તો લોકોની લાંબી લાંબી લાઈનો લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારેય આ રીતથી પૌવા ન બનાવ્યા હોય ને, તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તો અહીંયા મેં જાડા પૌવાનું પેકેટ લીધું છે, જે તમને કોઈ પણ મોલ અથવા ગ્રોસરી સ્ટોરમાંથી મળી જશે. જો તમને એમાંથી ન મળે તો ઓનલાઈન પણ મંગાવી શકો છો, અથવા તો જાડા પૌવા કે દગડી પૌવા કહેશો તો છૂટક પણ મળી જશે. હવે આ પૌવાને સૌથી પહેલાં ચાળી લેવાના છે, કારણ કે આમાં થોડા પૌવાના કટકા આવતા હોય છે, તો એ કાઢી લઈશું. તો ઘઉં ચાળવાના ચારણાથી પૌવાને ચાળી લઈશું. અહીંયા હું 3 વ્યક્તિઓ માટે પૌવા બનાવી રહી છું, એટલે 1.5 કપ જેવા પૌવા લઈશ. એક વ્યક્તિ માટે અડધો કપ, કારણ કે આ પૌવા જાડા આવે છે અને ફૂલે છે પણ બહુ. અને પૌવાને બ્રેકફાસ્ટમાં બનાવી રહ્યા છીએ, એટલે એક વ્યક્તિ માટે અડધો કપ પૌવા પૂરતા છે. હવે મેં પતલા પૌવાને ડીશમાં રાખ્યા છે. તમે ડિફરન્સ જોઈ શકો છો. આપણે આ પૌવામાંથી પૌવા બનાવતા હોઈએ છીએ, જે નાયલોન પૌવા કરતાં થીક આવતા હોય છે. અને ડીશમાં બાજુમાં પૌવા છે એ જાડા પૌવા છે. એમાંથી આજે આપણે પૌવા બનાવવાના છીએ. હવે પૌવાને ચાળી લીધા છે. તમે જોઈ શકો છો તૂટેલા પૌવા છે એ નીચે આવી ગયા છે. તો હવે આ પૌવાને પલાળવાના છે. તો એના માટે એક બાઉલ લઈ લીધું છે અને મેઝરિંગ કપ પ્રમાણે 1.5 કપ જેવા પૌવા લીધા છે, જે 3 વ્યક્તિઓ માટે પૂરતા છે. હવે આ પૌવાને ધોવાના છે. તો પૌવામાં 1.5 લીટર જેવું પાણી ઉમેરી દઈશું અને હળવે હાથે પૌવાને ધોઈ લેવાના છે. આ પૌવાને તમે નળ નીચે રનિંગ વોટરમાં પણ ધોઈ શકો છો, પણ તમને વિડીયોમાં સરખી રીતના દેખાય એ માટે હું બાઉલમાં પૌવાને ધોઈ રહી છું. હવે પૌવાને ધોતા જેવું પાણી ડહોળું થઈ જાય એટલે તરત જ પૌવામાંથી પાણી બહાર કાઢી નાખવાનું છે. પાણીમાં પૌવા પલાળીને રાખવાનું નથી. પાણી ડહોળું થઈ જાય એટલે બધું જ પાણી બને એટલું કાઢી લઈશું. આ પાણી હવે ફેંકી દેવાનું છે. હવે પૌવાને કોઈ કાણાવાળા વાટકામાં અથવા તો કોઈ જાળી કે આવું બાસ્કેટ હોય એમાં રાખી દેવાના, જેથી પૌવામાં રહેલું બધું પાણી છે ને એ નીચે નીતરી જાય. તો મારી પાસે આ ફ્રૂટ બાસ્કેટ છે, એમાં જ મેં પૌવાને રાખી દીધા છે, જેથી ધીરે ધીરે બધું જ પાણી નીચે કથરોટમાં આવી જશે. આ જાડા પૌવા છે એટલે ભીના તો થઈ જશે, પણ સાવ લોચો નહીં બની જાય. આપણે જ્યારે પૌવા બનાવીએ ને ત્યારે વઘાર કરીને એમાં પૌવા ઉમેરી દેતા હોય છે, પણ આમાં આપણે ઉપરથી વઘાર કરવાનો છે. તો એના માટે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. તો લીમડાના થોડા પાન લઈશું, સાથે 2 લીલા મરચાંને ઝીણા સમારી લીધા છે. સાથે 1 ચમચી જેવી વરિયાળી પણ લીધી છે. વરિયાળીનો સ્વાદ પૌવામાં એકદમ સરસ લાગે છે અને ઇન્દોરી પૌવામાં તો ખાસ ઉમેરાતી હોય છે. સાથે 5 કપ જેવા શિંગદાણા પણ લીધા છે. આ શિંગદાણાને વઘારમાં એડ કરવા હોય તો કરી શકાય. વઘાર માટેની આટલી તૈયારી કરી તો પૌવા સરસ પલળી ગયા છે, એકદમ છૂટા જ રહ્યા છે. હવે આપણે એક પેન લેવાનું છે. એમાં સૌથી પહેલાં શિંગદાણાને તળી લઈશું. તો શિંગદાણા તળાઈ જાય એટલું પહેલાં તેલ લઈ લઈશું. તેલ ગરમ કરીશું અને શિંગદાણાને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. હાઈ ફ્લેમ ઉપર શિંગદાણાને ન તળવા, નહીંતર તરત જ તળાઈ જાય છે અને સ્વાદમાં કડવા થઈ જાય છે. તો ધીરે ધીરે તળાતા શીંગમાંથી ફોતરા છે એ અલગ થવા લાગ્યા અને સુગંધ આવવા લાગે એટલે શિંગદાણા તળાઈ ગયા કહેવાય. આ શિંગદાણાને એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપર મસાલો અને મીઠું છાંટીશું, જેથી પૌવામાં એકદમ સરસ લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું મરચું છાંટી મિક્સ કરી લઈશું. તો શિંગદાણા અહીં તૈયાર થઈ ગયા છે. હવે શિંગદાણા તળવા માટે જેટલું તેલ લીધું હતું એમાંથી થોડું તેલ કાઢી લઈશું અને 4 ચમચી જેવું તેલ પેનમાં રાખ્યું છે. તેલ ગરમ જ છે તો હવે વઘાર માટે 1 નાની ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1 ચમચી વરિયાળી ઉમેરીશું. ઇન્દોરી પૌવામાં વરિયાળી ખાસ ઉમેરાતી હોય છે, એનાથી પૌવા વધારે સ્વાદિષ્ટ લાગે છે. હવે અડધી નાની ચમચી હિંગ ઉમેરીશું અને જે મરચાં સમારીને રાખ્યા છે એને પણ ઉમેરી દઈએ. તમે જેવી તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચાંને ઉમેરવાના છે. સાથે લીમડાના પાન પણ ઉમેરીએ.
હવે વઘારમાં થોડી હળદર ઉમેરવાની છે, પણ હળદર છે ને માપે જ ઉમેરવાની, વધારે પડતી નહીં ઉમેરી દેવાની, જેથી પૌવાનો કલર એકદમ સરસ આવે. તો અડધી નાની ચમચી જેવી હળદર ઉમેરી મિક્સ કરી લઈશું. અહીં વઘાર તૈયાર થઈ ગયો છે, તો પૌવા ઉપર રેડી દઈએ. તો ઇન્દોરી અને ઉજ્જૈની પૌવા બનાવતી વખતે આવી રીતના જ ઉપરથી વઘાર કરવામાં આવતો હોય છે. આવી રીતે વઘાર કરવાનું ખાસ કારણ છે, એ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. હવે ઇન્દોરી પૌવા છે એ ગળાશમાં ચડિયાતા હોય છે, એટલે 2 ચમચી જેવી ખાંડ ઉમેરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવાનું છે. અહીં પૂરતું મીઠું જ ઉમેરી દેવાનું, કારણ કે પછી એડ કરશો ને તો ભળશે નહીં. એ માટે માપ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી લેવાનું છે. લારીવાળા પૌવા જ્યારે બનાવે છે ત્યારે એ લોકોને બલ્કમાં બનાવવાના હોવાથી ખટાશ માટે લીંબુનો ઉપયોગ નથી કરતા હોતા, પણ લીંબુના ફૂલનું પાણી ઉમેરતા હોય છે, જેથી પૌવા જલ્દીથી સુકાઈ પણ નથી જતા અને કલર પણ એવો ને એવો રહે છે. પણ આજે આ પૌવા ઘરમાં જ બનાવી રહ્યા છે અને ક્વોન્ટિટી પણ ઓછી છે, એટલે લીંબુનો જ ઉપયોગ કરીશું. તો હવે વઘારને પૌવામાં એકદમ સારી રીતના મિક્સ કરી લીધો છે. તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે. હવે આમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે, એ છે દૂધ. દૂધ ઉમેરવાથી પૌવા છે ને એ લાંબા સમય સુધી નરમ રહે છે, જરાય ભેગા નહીં થઈ જાય અને એક એક દાણો છૂટો છૂટો અને ખીલેલો રહેશે. દૂધમાં ફેટ આવે છે એટલે પૌવામાં મિક્સ કરતાં દાણો એકદમ ખીલેલો થશે. તો હળવા હાથે પૌવામાં દૂધને મિક્સ કરી લીધું છે. અહીંયા 2 ચમચી જેવું દૂધ ઉમેર્યું છે. હવે આ પૌવાને સ્ટીમ કરવાના છે. બધી જ તૈયારી થઈ ગઈ છે, પણ એ પહેલાં ચાખી લઈએ. જો તમને અહીં ખાંડ કે મીઠું ઓછું લાગે તો તમારે અત્યારે જ એડ કરી દેવાનું છે. હવે પૌવાને સ્ટીમ કરવા માટે કડાઈમાં હું થોડું પાણી લઈ રહી છું. આ પાણી ઉકળી જાય એટલે એમાં બાસ્કેટને ગોઠવી દઈશું અને સ્ટીમ કરી લઈશું. ઢોકળિયામાં કાણાવાળી પ્લેટ આવતી હોય અથવા તો કાણાવાળો વાટકો હોય તો એમાં પૌવાને રાખીને પણ સ્ટીમ કરી શકો છો. પણ અહીં વિડીયોમાં તમને સરખી રીતના દેખાય એટલા માટે હું બાસ્કેટમાં પૌવાને સ્ટીમ કરું છું. હવે પૌવા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં પૌવા ઉપર છાંટવાનો જીરાવણ મસાલો પણ તૈયાર કરી લઈએ. ઇન્દોરી પૌવા ઉપર આ મસાલો ખાસ છાંટવામાં આવે છે. આ એક પાચક મસાલો છે અને તમે કોઈ પણ ચાટ અથવા તો પાપડ ઉપર છાંટીને ખાઓ ને તો પણ મસ્ત લાગે છે. આ મસાલો બનાવવા માટે ઘરમાં જ રહેલી સામગ્રીનો ઉપયોગ કરીશું. બનાવવું એકદમ સરળ છે. બધી જ સામગ્રી તૈયાર કરી લીધી છે. હવે કેટલી ક્વોન્ટિટીમાં છે એ હું તમને આગળ જણાવું છું, પણ સાથે સૂકા મરચાં લીધા છે એના કટકા કરી લઈએ, જેથી શેકવામાં આસાની રહે. તો પૌવા સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં જીરાવણ મસાલો બનાવીએ. તો આ સ્ટીમરને હું બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી લઈશ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશ. આટલી તૈયારી કરી તો 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો એકવાર પૌવાને ફરી મિક્સ કરી લઈએ. લારીવાળા પણ આવી જ રીતના પૌવા બનાવીને મોટા પરાત ઉપર કાણાવાળી ડીશ ગોઠવીને એની ઉપર પૌવા રાખી દેતા હોય છે, એટલે પૌવા ધીરે ધીરે સ્ટીમ થતા રહે છે અને લાંબા સમય સુધી ગરમ રહે છે. અને જ્યારે કોઈ પણ કસ્ટમર આવે તો એને ગરમા ગરમ સર્વ કરી શકાય. એટલે જ આ પૌવામાં ઉપરથી વઘાર કરવામાં આવે છે. સાથે પૌવાની ખાસિયત એવી છે કે લાંબા સમય સુધી સ્ટીમ થવા છતાં પણ એ લોચો નથી બની જતા, છૂટા છૂટા જ રહે છે. હવે ગેસ ચાલુ કરી દીધો છે અને પેન ગરમ થઈ ગયું છે. તો એમાં 1 ચમચી જેવી વરિયાળી ઉમેરીશું. સાથે અડધી ચમચી ધાણા ઉમેરવાના છે અને અડધી ચમચી જીરું ઉમેરીશું. આ બધી જ સામગ્રી આપણે રોજબરોજની રસોઈમાં ક્યાંક ને ક્યાંક વાપરતા જોઈએ છીએ, એટલે આસાનીથી મળી જશે. હવે 15 થી 20 જેટલા મરી અડધી નાની ચમચી ભરીને ઉમેરીશું. સાથે 4 થી 5 લવિંગ ઉમેરવાના છે. હવે 1 કાળી ઇલાયચી ઉમેરીશું. જો તમારી પાસે કાળી ઇલાયચી ન હોય તો 2 થી 3 લીલી ઇલાયચી પણ ઉમેરી શકાય. સાથે નાનો જાયફળનો ટુકડો પણ ઉમેરી દઈશું. જાયફળ ન હોય તો જાવિત્રી પણ ચાલે. હવે 1 તજનો ટુકડો ઉમેરીશું અને 3 થી 4 તમાલપત્રને ટુકડા કરીને ઉમેરી દઈશું, જેથી તરત જ શેકાઈ જાય. હવે 2 સૂકા મરચાંના કટકા કરી લીધા છે, જેથી તરત શેકાઈ જાય. તમારી પાસે કાશ્મીરી મરચું હોય તો એ પણ ઉમેરી શકાય. બધી જ વસ્તુને લો ફ્લેમ ઉપર ધીરે ધીરે શેકી લેવાનું છે. 3 થી 4 મિનિટમાં બધી જ વસ્તુ સરસ રીતના શેકાઈ જશે અને સુગંધ આવવા લાગશે. હવે મેં અહીં ગેસને બંધ કરી દીધો છે. તો થોડી એવી આમાં હળદર ઉમેરી દેવાની છે, જેથી હળદરની કચાશ છે એ નીકળી જાય. તો અડધી નાની ચમચી ભરીને હળદર ઉમેરીશું. હવે આમ જ પેનમાં થોડીવાર માટે ચલાવતા રહીશું, એટલે મસાલા છે એ ઠરી જશે અને પછી આને પીસવાના છે. થોડા ઘણા ઠરી જાય પછી બધી જ વસ્તુને મિક્સર જારમાં લઈ લઈશું. હવે 1/2 ટીસ્પૂન જેવું મીઠું ઉમેરીશું. બહુ વધારે નહીં ઉમેરવાનું, કારણ કે સંચળ પણ ઉમેરવાનું છે. 1/2 ટીસ્પૂન સંચળ પાવડર અને 1 ટીસ્પૂન જેવી સૂંઠ ઉમેરીશું. સાથે 1/2 ટીસ્પૂન જેવી હિંગ ઉમેરી દેવાની છે.
બસ હવે બધા જ મસાલા ઉમેરાઈ ગયા છે, તો આ બધું મિક્સરમાં પીસી લેવાનું છે. એકદમ ઝીણું જ પીસી લઈશું. તો આ જીરાવણ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે કોઈ પણ ચાટ, દહીંવડા, મમરા, પાપડ, પૌવા વગેરે ઉપર છાંટીને ખાવ ને તો વાનગીનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. અને ઇન્દોરી પૌવામાં તો ખાસ વપરાતો હોય છે. તો આ મસાલો તૈયાર કર્યો ત્યાં સુધીમાં પૌવા લો ફ્લેમ ઉપર સ્ટીમ થઈ ગયા છે. તો જુઓ અહીં પૌવા ફૂલીને ડબલ થઈ ગયા છે. આટલી વાર લો ફ્લેમ ઉપર સ્ટીમ થયા ને એટલે પૌવાનો એક એક દાણો છૂટો છૂટો અને ખીલી ગયો છે. લારીવાળા પણ આવી જ રીતના પૌવાને સ્ટીમ કરતા રહે છે અને સર્વ કરતા રહે છે. તો હવે અહીં આ પૌવા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ દાણો ખીલી ગયો છે, છૂટો છૂટો રહ્યો છે. આ પૌવાની ખાસિયત જ છે કે લાંબા સમય સુધી સ્ટીમ કરશો ને તો પણ દાણો ખીલેલો રહેશે અને જરાય લોચો નહીં થાય. હવે પૌવા તૈયાર છે, તો આ પૌવાને સર્વ કરવાની ખાસ રીત છે. તો ઢાંક્યા વગર લો ફ્લેમ ઉપર આમ જ સ્ટીમ થવા દઈશું ત્યાં સુધીમાં બીજી તૈયારી કરીએ. તો અહીંયા મેં આ બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. ઇન્દોરી પૌવાને અનેક વસ્તુથી ગાર્નિશ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલી છે મસાલાવાળી બુંદી, જેને ચરખી બુંદી કહે છે. સાથે મેં અહીં ઝીણી સેવ લીધી છે. જો ઝીણી સેવ ન હોય તો રતલામી સેવનો ઉપયોગ કરાય. હવે સિંગદાણા તો મેં પહેલાં જ તૈયાર કરી લીધા હતા. દાણાના દાણા તૈયાર કર્યા છે અને સાથે કોથમીર ને લીંબુ અને થોડી ડુંગળી સમારેલી છે. ડુંગળી ઓપ્શનલ છે, જો તમે ખાતા હોય તો યુઝ કરવાની. તો આ બધી વસ્તુથી ઇન્દોરી પૌવાનો સ્વાદ અનેક ગણો વધી જાય છે અને એક ક્રંચ આવે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ઇન્દોરી પૌવાને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો અને ખીલેલો નરમ છે. તમે ખાશો ને તો ગળામાં ક્યાંય ચોટશે નહીં અને સડસડાટ ગળે ઉતરી જશે. સાથે જીરાવણ મસાલાથી પૌવા એકદમ ટેસ્ટી લાગશે અને ઝટપટ પચી જશે. ભારતમાં કોઈ શહેરને સવારના નાસ્તાની રાજધાની કહેવામાં આવે ને તો સૌથી પહેલું નામ ઇન્દોરનું આવે છે. અહીંની સવાર ગરમા ગરમ પૌવા, જલેબી અને ચાની સુગંધથી થાય છે. સ્થાનિક લોકો હોય કે પ્રવાસી, દરેક વ્યક્તિ આ સ્વાદનો આનંદ લેવા માટે ખાસ આવે છે. તો જો તમે પણ ઘરે ઇન્દોર જેવા પૌવા બનાવવા ઈચ્છતા હોય ને તો હંમેશા જાડા અને સારી ગુણવત્તાના પૌવા પસંદ કરવાના. સાચા પૌવા, યોગ્ય વઘાર અને પ્રેમથી બનાવેલી રેસીપી, આ ત્રણ વાત જ અસલી ઇન્દોરી સ્વાદનું રહસ્ય છે. તો ઇન્દોરી પૌવા બનાવવા માટે વિડીયોમાં આપેલી બધી જ ટિપ્સને ફોલો કરશો ને તો મસ્ત જ બનશે. ગરમા ગરમ પૌવાને બધી જ વસ્તુથી ગાર્નિશ કરી લીધા છે. છેલ્લે જીરાવણ મસાલો અને લીંબુ પણ ઉમેરી દીધું છે. રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલી ઘંટી ઉપર પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને જરૂરથી મળે. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઇન્દોરનો સ્વાદ ઘરે લઈ આવવા માગતા હોય ને તો આ પૌવા અને મસાલો જરૂરથી બનાવજો. સાથે કેવા લાગ્યો એનો ફીડબેક પણ આપજો. અને આવી નવી નવી પરંપરાગત રેસીપી જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક નવી ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.